सद्गुरु महाराज की श्री सुंदर साथ। सर्व सुंदर साधना चरणों में कोटान कोट धन्यवाद प्रणाम जी। सिंधी ग्रंथ फक्र नंबर 15 આપણે આવ્યા છે। मैं खुदी की पहचान, मैं खुदी की पहचान। मैं लाखों विद देखिया, कहूं खुदी क्यों न जाए, ए क्यों जावे पेड़ से जो दूजी हके दई दिखाए। मैं लाखों तरफ से देखिया, मैं लाखों विद देखिया, कहूं खुदी क्यों न जाए। તારતમ વાણીથી હું વિચાર કરી રહી છું કે આના પેલા મેં ખુદી શું છે આપણને શુદ્ધ ન હતી, એટલે હું વિચાર કરીને આની પર વિચારી રહ્યો છું એમ। પણ એ શુદ્ધ આપણને આપી ક્યાંથી, એ શુદ્ધ આપણને મળી ક્યાંથી? તો તારતમ વાણીથી મળી। તારતમ વાણીની અંદર મેં ખુદી નથી, પણ એ સમજને કારણે આપણે વિચાર કરી રહ્યા છીએ। એટલા માટે કે છે તારતમ વાણીથી કે હું આની પર વિચાર કરું છું। તો આ મેં ખુદી છે શું, મેં ખુદી આવી ક્યાંથી, મેં ખુદી જતી કેમ નથી? કંઈક ને કંઈક ખૂણે ખોચર ભરેલી રહી છે। એની પાછળનું કારણ શું છે? તો કે છે એ ક્यों जाए पेड़ से, એ क्यों जाए पेड़ से। કઈ રીતે હટ્યા એમ કે છે। હવે કેમ, કઈ રીતે ક્यों न जाए पेड़ से, કેવી રીતે? તો આની અંદર શું છુપાયેલું છે? મેં ખુદી શું છે? એક અહંકારનું સ્વરૂપ છે, એક અહંકારનું સ્વરૂપ છે મેં ખુદી। એટલે ક્यों न जाए, એ क्यों न जावे पेड़ से। કેમ નથી જતું? એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ બીજું કશું જ નથી કે આ વજૂદની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે। જુઓ, આ જે તન છે એ તનની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે, કેવી રીતે થઈ છે? આની પર વિચાર કરો। તો આદિનારાયણની જે બે શક્તિ છે, આદિનારાયણની ઉત્પત્તિ આપણને ખબર છે, સુમંગલામાંથી થઈ। વ્યાકૃત મન સ્વરૂપે આદિનારાયણ છે, પણ આદિનારાયણની જે બે શક્તિ છે, એક શક્તિ છે અને જેને આપણે વેદ માતા ગાયત્રી કહીએ છીએ, અને બીજી શક્તિ છે ઓમકાર, પ્રણવ બ્રહ્મ, અહંકાર શક્તિ। અને અહંકાર શક્તિની ત્રણ શક્તિ છે, ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ અને જ્ઞાન શક્તિ। મૂળ ક્યાં છે? તો અહંકાર છે। એટલે મૂળ પેડ આ છે કે આ ઉત્પન્ન જ આ અહંકારથી થયેલું છે, તો એ કેવી રીતે જાય? આ ઉત્પન્ન જ અહંકારથી થયેલું છે, તો કેવી રીતે જાય? હવે અહીંયા આનું આપણે સમજવું શું? રજોગુણ, તમોગુણ અને સતોગુણ, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 તત્વ, 5 ગુણ, 20 એલિમેન્ટ અને 4 અંતસ્કરણ, મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર। એ 24 ને 25 જીવ આ રીતે ઉત્પન્ન થયેલું છે। હવે જે અંતસ્કરણ આપણે જે બતાવ્યું, અંતસ્કરણ, મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર। અહંકાર અહીંયા છે, જે બધું છે એ મનમાં છે, જે બધું છે એ મનની અંદર છે એમ કે છે। એટલે અહંકાર અહીંયા મનની અંદર છે। હવે કે મૂળ પેડ, એટલે કે છે એ ક્यों जावे पेड़ से, એ क्यों जावे पेड़ से, આનો ઘણો બધો અર્થ થઈ રહ્યો છે કે पेड़ से मीन्स
કે જ્યાં સુધી પેડ હોય, પેડની ડાળીઓ હોય, ત્યાં સુધી એના ગુણ આવવાના છે. પેડ હોય, પેડ એટલે ઝાડ, ઝાડ હોય, ઝાડની ડાળીઓ હોય, ત્યાં સુધી ઝાડના મૂળમાં જે ગુણ હોય એ આવવાના છે ડાળીઓની અંદર. પણ આ જે પેડ છે એ શું અહીંયા બતાવે છે? વજૂદ. જ્યાં સુધી વજૂદ આપણું ખડું છે, જ્યાં સુધી વજૂદ આપણું ખડું છે, ત્યાં સુધી અહંકાર જવાનો નથી. એટલે આપણે અને રાજી મહારાજ વચ્ચેનો જે મોટામાં મોટો પડદો છે વજૂદનો પડદો છે. અને એ જે પેડ છે, મૂળ પેડ, ઘણી બધી વાર વિચાર કર્યો એમ કે જ્યાં સુધી આ વજૂદ છે, મીન્સ જ્યાં સુધી આ અંતસ્કરણ છે એ સમાપ્ત ન થાય, અંતસ્કરણ નમન ન થાય, મન નમન ન થાય અને દિલ સાથે ભળી ન જાય, ત્યાં સુધી આ અહંકાર રહેવાનો. કારણ કે વજૂદથી ચાલી રહ્યા છે આપણે, આત્મથી ચાલી રહ્યા છે, દિલથી ચાલી રહ્યા છીએ, તો અહંકાર ના આવે. પણ આપણે બધાની ચાલ ક્યાં છે? વજૂદથી છે, અંતસ્કરણથી છે, મનથી છે, દિલથી નથી. એટલે કે ઘણી બધી વાર વિચાર કર્યો મેં કે ભાઈ આ છે શું? આ તો મૂળ પેડની અંદર જ છે. તો હવે જો આ મેંપણું કાઢવું હોય આપણે, તો મેંપણું કાઢવું હોય તો વજૂદને સમાપ્ત કરવું પડે, તો મેંપણું નીકળે. એ ક્यों जावे पेड़ से जो दूजी हके दई दिखाए, जो दूजी हके दई दिखाए. કે આપણને ધનીજી આ માયા બતાવી રહ્યા છે. સાંભળજો સુંદર સાથે. દૂજી, હવે જો પેડ તો બતાવ્યું આપણે કે મૂળ પેડ શું છે, હવે બીજી ધની આપણને માયા બતાવી રહે છે. તો માયાની ઉત્પત્તિ થઈ ક્યાંથી? બધું આને સમજો કે આપણી જે માયા કહી રહ્યા છે, ધની આપણને માયા બતાવી, તો માયાની ઉત્પત્તિ થઈ ક્યાંથી? માયાની ઉત્પત્તિ છે મૂળ તત્વની અંદરથી. મૂળ તત્વ આવ્યું ક્યાંથી? આપણે જે કહીએ છીએ ને ઉપની છે મૂળ, ધની થકી માયા, તો માયાની ઉત્પત્તિ થઈ ક્યાંથી? તો જે કેવલ બ્રહ્મ છે એનો આનંદ અંશ અને સબલિક બ્રહ્મનો ચિદ અંશ, આ બંનેનું જે મિશ્રણ છે, ચિદાનંદ લહેરી જેને આપણે કહીએ છીએ, ચિદાનંદ લહેરી. અને એ ચિદાનંદ લહેરી અવ્યાકૃતની અંદર જ્યારે એક્ટિવ થાય છે, ક્રિયાશીલ થાય છે, ગતિશીલ થાય છે, જેને સુમંગલા શક્તિ કહેવામાં આવે છે. સુમંગલા, એના તો બધા 48 નામ છે, છોડવાની. એ જે સુમંગલા શક્તિની જે બે શક્તિ છે, ઈચ્છા શક્તિ અને કાલ શક્તિ, ઈચ્છા શક્તિ અને કાલ શક્તિ, અને એ ઈચ્છા છે એ જ માયા છે. જે ઈચ્છા થઈ એ જ માયા છે. એક તો અહંકાર, એની અંદર ઈચ્છા શક્તિ. તન બનાવ્યું ધની કેવી રીતે તમે જુઓ? શા માટે બનાવ્યું? ક્યાંથી ઉત્પન્ન થયું? તો અક્ષર બ્રહ્મના અંતસ્કરણમાંથી. અક્ષર બ્રહ્મ છે કોણ? રાજી મહારાજ પોતે જ. ઉપની છે મૂળ ધની થકી, આપણે જે કહીએ છીએ ને પુરુષ એક લીલા દો, ત્યાંથી ઉત્પન્ન કર્યું છે ધની. એટલે જાય કેવી રીતે એમ કે છે? જો દૂજી હકે દઈ દિખાય, હકે દઈ દિખાય. એક તો મૂળ પેડની અંદર છે, વજૂદની અંદર છે મેહપણું, અને બીજું અંદર માયા છે. એક નતું બાકી, બીજી માયા આપી. એક તો અંતસ્કરણ છે, વજૂદ છે, આની અંદર એક, અને બીજું આ માયા બતાવી, આ બે. અને ત્રીજી વસ્તુ રહી જ તો
ત્રીજી વસ્તુ રહી એ અબલિસને બેસાડ્યો, એ ત્રીજી વસ્તુ છે. અબલિસને બેસાડ્યો એટલે અબલિસને જો બેસાડ્યો છે, મનનું અસ્તિત્વ ખત્મ ન થવા દે. મનનું અસ્તિત્વ ખત્મ ન થવા દે. કદાચ તમારી ઈચ્છાઓ તમે એને મારો, ઈચ્છાઓને મારી દો, ઈચ્છાઓને મારી દો, પણ જે અબલિસ બેસાડ્યો છે અંતસ્કરણ પર, કેવી રીતે મેં ખુદી જવાની છે, અને એ મોટામાં મોટી આપણી હસી છે. મોટામાં મોટી હસી આ છે. જ્યાં સુધી મેં ખુદી ટળે નહીં ત્યાં સુધી ધની મળે નહીં. હવે મેં ખુદી મારી હોય તો મને નમન કરવું પડે, વજૂદનું અસ્તિત્વ ખત્મ કરવું પડે. હવે ત્યાં આગળ તો અબલિસને બેસાડી દીધો છે. બીજી બાજુ ધની માયા બતાવી રહ્યા છે. આટલું બધું છે. ધની માયા બતાવી રહ્યા છે. માર્કંડનું ઉદાહરણ તમે જુઓ, માર્કંડ ઋષિ. અને આની અંદર ધની આપણને બેસક ઇલમ આપી રહ્યા છે. હવે લેવું શું? માયા આપી રહ્યા છે અને બેસક ઇલમ આપી રહ્યા છે. આપણે લેવું શું? જાતે વિચારવાનું. ક્યાં જવું છે, કયા માર્ગે જવું છે, કયું રિઝલ્ટ જોઈએ છે. જો મેં માગે ઇશ્ક કો, જો મેં માગો ઇશ્ક કો, तो इत भी आप दिखाए, ये भी खुदी देखी जब इल्मे दई समझाए. જો ધની પાસે ઇશ્ક માંગી રહી છું તો એની અંદર પણ મારી મેં ખુદી મને દેખાય. ધની સાથે હું ઇશ્ક માંગી રહ્યો છું. પેલામાં પહેલી તો એક વસ્તુ એ છે, કોણ માંગી રહ્યું છે ઇશ્ક? આ બધી બારીક વાતો છે, નાની નાની બધી વાતો છે, પણ એ સમજવા જેવી છે વાતો. આપણે રોજ ચોપાઈ કહીએ છીએ, સાહેબ તમારી સાહેબી રખો અપને પાસ, ઇશ્ક દીજો માં હે, કહીએ છીએ. તો ધની પાસે આપણે ઇશ્ક માંગી રહ્યા છીએ, એની અંદર પણ મારી મેં ખુદી છે કે હું માંગી રહી છું, અને એની અંદર પણ આપણી હસ્તી છે. મેખુદી અંદર મેખુદી છે આપણી, અને આપણી હસ્તી પણ છે ત્યાં આગળ. અને અંતસ્કરણનું અસ્તિત્વ પણ છે. આપણે કોઈ પણ વસ્તુ માંગીએ કોઈની પાસે તો સમજી લેવાનું અંતસ્કરણનું અસ્તિત્વ છે. મનનું અસ્તિત્વ ખૂણે ખોચરે છે એટલા માટે માંગી રહ્યા છે. દિલથી કદાપી કોઈ ન માંગે. તો અહીંયા આગળ બે વસ્તુ બની. તો શું બની? કે માગું તો એની અંદર પણ મેં પણ છે. એક આ. બીજી જે હસી બતાવી, હસી કે આપણને આ ઇલમથી બધું સમજાયું. કે છે ને, જબ ઇલ્મે દઈ સમજાય, જબ ઇલ્મે દઈ સમજાય. આ તારતમ વાણીથી આપણને આ બધી શુદ્ધ પડી. સુંદર સાહેબ, તારતમ વાણીથી આ બધી આપણે શુદ્ધ પડી. આપણે અહીંયા શા માટે આવ્યા છે? જાગણી બ્રહ્માંડની અંદર તો બધી એક એક શુદ્ધ પડી ગઈ આપણને. તો જે આપણે ઇશ્ક રબદ કર્યો હતો, ઇશ્ક રબદ ધની સાથે, કે તમારા કરતા ઇશ્ક અમારો વધારે છે, હવે કે બેવરો થવો જોઈએ કે. અને એટલા માટે અહીંયા છે. શુદ્ધ નથી ત્યાં સુધી આપણે માંગ્યું, પણ જ્યારે શુદ્ધ પડી આપણને સમજાયું બધું, અને આપણે માંગીએ તો આપણી હસી છે કે નહીં? ઇશ્ક દીજો માહે આપણે જે કહીએ છીએ,
તો ભાઈ એના માટે તો તું આવી છું, તારો ઈશ્ક વધારે બતાવવા માટે તું આવી છું, અને તું મારી પાસે ઈશ્ક માંગી રહી છે, તો આ હસી નથી તો બીજું છે શું? એટલે કે જે જો મેં માગ્યા ઈશ્ક કો, જો મેં માગ્યા ઈશ્ક કો, આની અંદર પહેલી હસી છે આપણી. મેં પણ તો આવશે, પણ પહેલી તો આપણી હસી છે. કે આશિક રૂહ છે એ ઈશ્ક માંગી રહી છે. આશિક કોણ માંગી રહ્યું છે? આશિક માંગી રહી છે ઈશ્ક. આશિક કદાપી માગે ખરી ઈશ્ક? એક આ છે વાત. બીજું કે જો मैं मांगू इश्क को तो ईत भी आप दिखाए, ईत भी आप दिखाए. આપ દિખાયનો અર્થ શું છે? એની અંદર પણ મારું મેપણું છે અંદર એમ. એમાં મેં ખુદી દિખાય આપણને મળી આવે છે. એ બી ખુદી દેખી, એ બી ખુદી દેખી. મેં ખુદી મને જે દેખાઈ રહી. અને આની સુધ મને તમે જે મને જ્ઞાન આપ્યું છે, તારતમ વાણી આપી છે, એની શુદ્ધ કહેવાની મને સમજ આનાથી મને પડી. હવે જો આપણને આની શુદ્ધ પડી હોય તો ધની પાસે મંગાય ખરું? ના, ન માગો ધની પાસે. બીજી વસ્તુ, આપણે તો ઘણું બધું માગી રહ્યા છે, અને માગી રહ્યા ને પાછા ધનીને રીઝાવવા માટે એમનો ઠાર કરીએ છીએ કે પારાયણ પણ કરીએ છીએ ધનીને રીઝાવવા માટે, કે ધની તમે મારું આ કામ કર્યું તો હું તમને આટલું, અને પછી તમે ત્યાં બેસી રહો, મારે ફરી કામ હશે તો તમને બોલાવીશ. આપણી આવી વૃત્તિ છે, આપણી બધાની આવી વૃત્તિ છે. સંસારની વસ્તુ માગે છે, માયાની વસ્તુ ધની પાસે માગી રહ્યા છે, અને પાછા એમને ખુશ કરવા માટે આ બધું કરી રહ્યા છે. આ વૃત્તિ છે આપણી. જ્યાં સુધી સમજ નથી ત્યાં સુધી આ બધું કર્યું, એનો કશો વાંધો નથી. પણ સમજ્યા પછી કરીએ તો કેટલી હસી થશે આપણી. પરમધામ એટલે કે જે મેરી રૂહ તું આંખે ખોલ. હવે તું જોતો ખરી. આજે તને જ્ઞાન આપ્યું છે, આ સમજ મળી છે, એ સમજથી તું વિચારતો ખરી. તું કયા માર્ગે જઈ રહી છું? એની અંદર પણ મેં કીધું છે, હક પહેચાન કિनको हुई इत दूसरा कौन कहलाए, ऐसी काढ़ी बारीकी खुदिया हक भी पहचान कराए. હક પહેચાન કિनको हुई, કે ધનીની પહેચાન કોને થઈ? ધનીની પહેચાન કોને થઈ? અહીંયા બહુ મોટો પ્રશ્ન છે. ધનીની પહેચાન કોને થઈ? જાહેરી પહેચાનની વાત નથી. વાત નહીં. ખરેખર અસલું પહેચાન ધનીની કોને થઈ? આપણને અસલું પહેચાન થઈ છે? પ્રશ્ન જાતે કરો. હવે આપણા દિલની અંદર જાતે કરો આ પ્રશ્ન, કે ધનીની આપણને ખરેખર અસલું પહેચાન થઈ છે? જો ધનીની અસલું પહેચાન થઈ હોય તો જેમ વ્રજની અંદર ધનીની પહેચાન નથી, તો 11 વર્ષ પછી જ્યારે ધનીએ આપણને રાસ રમવાનું કહ્યું ત્યારે આપણે અનેક કટુ વચનો કહ્યા છે, પણ 52 દિવસના જ્યારે અબોલા થયા અને એ અબોલાની અંદર આપણને ધનીની અસલું પહેચાન થઈ, ત્યારે આપણે ગૌપચ વધ સમજીને આ સંસાર છોડીને ચાલ્યા ગયા છે. અસલું પહેચાન. એમ આપણને ધનીની પહેચાન થઈ તો જાહેરી પહેચાન થઈ છે કે અસલું પહેચાન થઈ છે? જો અસલું પહેચાન થઈ હોય તો આ વજૂદ રહે ખરું? જો અસલું પહેચાન થઈ હોય તો ધની પાસે માગવાનું રહે ખરું? તેની સાથે ઉતપ્રોત થઈએ, શું માંગવાનું પછી તેની સાથે? ઓતપ્રોત ધની સાથે હઈએ, બસ
જે કંઈક થઈ રહ્યું છે ધણી તમારાથી થઈ રહ્યું છે. આપણું વજૂદ હોવા છતાં વજૂદ નથી. આની પર વિચાર કરો એમ કે છે. એટલે શું કહે છે? હક પહેચાન કિनको हुई इत दूसरा कौन कहलाए. બીજું અહીં છે કોણ આપણું? અહીંયા બીજું આપણું છે કોણ? અથવા એને શું કે इत दूसरा कौन कहलाए. કે ધની જેવા બીજું સમર્થ કોઈ છે ખરું આ બ્રહ્માંડની અંદર? અને બીજી રીતે આપણે બીજી રીતે કહીએ તો ઘણું બધું છે આની અંદર તો. અને તેમ છતાં પણ ધની જેવા સમર્થ બીજું કોઈ નથી. અને તેમ એવા આપણા ધની છે. અને તેમ છતાં પણ આપણે શું કરી રહ્યા છીએ? ऐसी काड़ी बारीक खुदिया. ऐसी काड़ी बारीक खुदिया. કે આવી જે નાની નાની વાતો છે, ઝીણી ઝીણી વાતો બધી, અને એ વાતો જ્યારે આપણે નીકાળી દઈએ, આપણી જે ખામીઓ છે, નાની નાની બધી ખામીઓ, બારીક બારીક નાની નાની, અને એને જ્યારે નીકાળી દે ત્યારે ધનીની આપણને અસલી પહેચાન થાય. એ વગર પહેચાન. હક ભી પહેચાન કરાય, હક ભી પહેચાન કરાય રહે, ત્યારે ધનીની પહેચાન થાય છે કે હું શું કરી રહી છું. બધી બારીક બારીક વાતો. હેલા ધની તો આપણા દિલને અડસકેને એક એક્ઝામ્પલ આપું. આપણા દિલને અડસકેને બિરાજમાન થઈ ગયા છે. અને આપણે નાની આમ બારીક વાત છે પણ આ બહુ સમજવા જેવી વાત છે. એટલા માટે કે આપણને એ પણ ઇલમ દ્વારા શુદ્ધ પડી ગઈ, સમજ પડી ગઈ કે ધની મારા દિલને બિરાજમાન છે. અને છતાં પણ આપણે બહાર ભટકી રહ્યા છીએ, બાહ્ય દ્રષ્ટિથી જોવા પ્રયત્ન કરી રહ્યા છીએ. ધની પુકાર પુકાર કરીને કહે છે કે બાહ્ય દ્રષ્ટિ બંધ કર, ભીતરના ચક્ષુ ખોલ, આત્મદ્રષ્ટિથી આનો વિચાર કર. હું સહેરાબ સે પણ નજદીક છું. કે આજે બધી નાની નાની વાતો છે અને એને મૂકતા નથી. અને જાહેર દ્રષ્ટિથી આજે અહીંયા જવાનું છે, આજે પહેણ જવાનું છે, ને આજે આ આવ્યા ને આજે પેલા આવ્યા ને આને આટલું આપ્યું ને આને આટલું કર્યું. જો આ બધું શું કરી રહ્યા છે? અહીંયા આ સરસ બતાવી રહ્યા છે, અહીંયા આ સરસ બતાવી. નો ડાઉટ સાંભળો, અવશ્ય સાંભળો. પણ એ સાંભળીને કોઈ પણ સુંદર સાથ ઘણી બધી વાર બતાવ્યું આપણે, ફરી અને જોઈએ કે કોઈ પણ સુંદર સાથ જે કંઈક બતાવી રહ્યા છે, જે કંઈક બતાવી રહ્યા છે, એ આપણને માર્ગદર્શન કરી રહ્યા છે. અહીંયા આપણને માર્ગદર્શન કરી રહ્યા છે. આપણે શું કરી રહ્યા છે કે એ લઈને બેસી જઈએ છીએ કે ધની આવા છે, ધની પેલા છે, પેલા છે, આ લઈને બેઠા છે. પણ એ માર્ગદર્શન કરી રહ્યા છે કે આ માર્ગ પર તમે ચાલો. આપણે એને લઈને બેસી ગયા છીએ. ધની આવા છે, પરમધામ આવું છે. હમણે આ બતાવ્યું, હમણે આ બતાવ્યું. ભાઈ એ આપણને માર્ગ બતાવી રહ્યા છે. એ માર્ગ પર ચાલવાનું આપણે છે. એ માર્ગ પર આપણે ચાલતા નથી ચાલતા. तन तो अपने अर्थ में, सो तो सोई नींद में, जागृत है एक खाविंदा, ए नींद दई जिनने. કે આપણા જે અસલ તન છે, આપણા અસલ તન તો પરમધામની અંદર છે, ધણીના ચરણોની અંદર છે.
સોતો સોઈ નીંદ મેં. અને જે આપણા જે અસલ તન છે એ અસલ તનને ફાર્મસી આપી દીધી છે, નીંદ આપી દીધી છે. એ નીંદ આપનાર કોણ છે? એ ધની છે. હવે આપણને સમજ પડી જોઈએ કે ધનીએ આપણને આ નીંદ આપી શા માટે, આ ફાર્મસી આપી શા માટે, આ સમજાવવું જોઈએ. વિચાર કરો સુંદર સાહેબ, આપણે શું કર્યું? ધનીએ આપણને કેવી રીતે ભેરવ્યા? ભેરવ્યા મીન્સ કેવી રીતે ભૂલાવ્યા આપણને? નહીં તો આપણે ધનીને જોવાનું મૂકીને આ બીજી બધું વસ્તુ જોઈ રહ્યા છે. આ વસ્તુ છે. કેવી રીતે ભરમાયા? તો આ ભરમાયા કે ધનીને જોવાના મૂકી આપણે અને આ બધું વસ્તુ જોઈ રહ્યા છે. પરમધામની અંદર એ પાછું ધનીની તાકાત નથી, નહીં તો કે આપણને ફાર્મસી આપે. પણ આપણે હાથે કરીને માંગી છે એટલા માટે ધની આપે છે. હાથે કરીને માંગી છે. આપણી ઈચ્છા એ જ ધનીનો આદેશ છે. કારણ કે ધની આશિક છે, આપણે ઓતપ્રોત છે. આશિક ને માસુક ઓતપ્રોત છે. તો જો આશિકી હોય ત્યાં વસ્તુ બને નહીં. પણ આપણી ઈચ્છા એટલી પ્રબળ કરી અને આપણને એ ઈચ્છા આપણે પ્રબળ કરી એને કારણે આપણને ફાર્મસી મળી છે. અને ફાર્મસી બીજું કશું જ નથી. ફાર્મસી બીજું કશું જ નથી. નુરીતન ને ફાર્મસી મળે. નુરીતનને પ્રશ્ન કરો, જાતે આની પર વિચાર કરો. નુરીતનને ફાર્મસી મળે ખરી? ન મળે. કે જે મન જે છે, નુરીતન જે છે, એ નૂર જે છે, એ નૂર ઉત્પન્ન ક્યાંથી થયું? નૂરની ન્યામતતા શું છે? આની પર તો તમે વિચાર કરો. એવા તન છે કે સુગંધિતા હોય, આનંદિત, ચેતનતા. મેન વસ્તુ ચેતનતા છે. ચેતનતા હોય ત્યાં ફાર્મસી આવે ખરી. પણ આપણે હાથે કરીને માંગી છે એટલા માટે મળી છે. કે ચેતન હોય, હું આ શું કરી રહી છું, હું આ શું કરી રહી છું એમ કદાચ એક પલ માટે ભૂલી ગયા આપણે, તો બીજી પળે ચેતનતાના કારણે આપણે ચેતન થઈ જઈએ. બીજી જ પલે. પણ એ થતા નથી પરમધામની અંદર. તો કેમ? આ પ્રશ્ન અવશ્ય થવો જોઈએ કે નુરીતનને ફાર્મસી મળે ખરી? નાની વાત છે. પણ કેવી રીતે ફાર્મસી મળી એ સમજવા માટે. કારણ કે જો ચેતન તત્વ છે અને એ તત્વ પાછું જે નૂર છે, નૂર કયું છે? ધનીના દિલનું નૂર છે. ધનીના દિલનું નૂર છે. અને એ જે ચેતનતા છે, એ ચેતનતા ફાર્મસી આવવા દે ખરી? ના આવવા દે. અને છતો પણ આપણને ફાર્મસી મળી છે. તો કેમ? કેવી રીતે મળી? તો જે નૂર છે એ નૂર ધનીના દિલનું નૂર છે. અને એ નૂરનો અહેસાસ કે એનો આપણા દિલ, એનો સંબંધ આપણા દિલ સાથે છે. એનો સંબંધ આપણા દિલ સાથે છે. અને દિલમાંથી હટાવી અને અંતસ્કરણની અંદર લઈ ગયા કે જો કોઈ દિવસ આપણે જોયું નથી. અને એને ફાર્મસી કહે છે. આપણી દ્રષ્ટિ બદલી કાઢી ધનીએ. આપણી દ્રષ્ટિ બદલી કાઢી. અહીંયા સંસ્થાનું ઉદાહરણ તમે જુઓ. માતાને બાળક છે, બાળક સમજદાર થઈ ગયો છે. માતા એને સમજાય કરે છે. એ બાળક સમજતો નથી. કારણ કે એના આવેશમાં કે એના જોશની અંદર કે એની ખુમારી અંદર કે અથવા એના મનમાં કંઈક ગમે તે ચાલી રહ્યો એના કારણે માતાના વચનો સમજતો નથી. પણ જ્યારે એવો શાંતિથી બેઠો હોય, વિચારતો હોય, ત્યારે એને બધું આ સમજાય. એ વગર તો બસ એ જે કહી રહ્યો છે એ જ સાચું છે. તો હેરાન કોણ વધારે છે? કારણ કે પેલો સમજી નથી રહ્યો. તો એ બાળક હેરાન વધારે છે કે માતા વધારે હેરાન છે?
ચિંતા કોને વધારે છે, બાળકને કે માતાને? માતાને ચિંતા વધારે છે. મારો છોકરો મારો દીકરો સાંભળતો કેમ નથી? શું કરું તો સાંભળ, શું કરું તો સાચા માર્ગ પર? અને એની પાછળ ને પાછળ અને બીજું કશું ભાન ન હોય, બસ આની પાછળ જ લટી રહે. એટલે શું કે છે કે માતા વિચારે કે હું જ્યાં સુધી એ એના સાચા માર્ગ પર નહીં આવે ત્યાં સુધી એને હું છોડીશ નહીં, ત્યાં સુધી એને છોડીશ નહીં, પ્રયત્ન કરતી રહીશ. એમ જ્યાં સુધી આપણી સુરતા અંતસ્કરણની માંથી આપણા દિલની અંદર પાછી નહીં આવે ત્યાં સુધી ધની પ્રયત્ન કરતા રહેશે અને કરતા રહેશે. આમાં કોઈ સંશય નથી. तुमको इसको उपजाने करूं सो अनेक उपाय. મારે ઘડે ધની કહી રહ્યા છે, બતાવી રહ્યા છે, આ સમજ આપી રહ્યા છે કે ક્યારે આંખો ખોલે, ક્યારે આપણે આપણા અસલ તન જોઈએ, ક્યારે આપણે અસલ આત્મદ્રષ્ટિથી આની પર વિચાર કરીએ, આત્મદ્રષ્ટિથી આને જોવા પ્રયત્ન કરીએ. આનો પ્રયત્ન ધની કરી રહ્યા છે. અને જ્યારે આપણે આત્મદ્રષ્ટિથી આને નિરખવા પ્રયત્ન કરીશું, હવે જાગૃત થઈ જશું. પલ નહીં લાગે, સહેરાગ છે પણ નજદીક ધની આપણને દેખાશે. એટલે તન આપણા જે અસલ તન છે તો પરમધામની અંદર છે અને એને ફાર્મસી મળી ગઈ છે અને એ પણ કોણે ધની આપી છે એમ કે છે જાગૃત હે એક ખાવીન. કારણ કે પરમધામની અંદર જાગૃત છે કોણ? ધની સિવાય બીજું કોઈ જાગૃત છે નહીં. ધની સિવાય પરમધામની અંદર છે કોણ? તો રાજ્ય શામાજી રૂહો અને અક્ષર બ્રહ્મ. અક્ષર બ્રહ્મ પણ ધ્યાનસ્થ છે, શામાજી પણ ફાર્મસીની અંદર છે, આપણે પણ ફાર્મસીની અંદર છે. જાગૃત છે કોણ? તો ધની એકલા છે. જાગૃત એક ખાવીને એ નીંદ દઈ જીનને, કે જેમણે આપણને આ નીંદ આપી છે એમ કે છે. હવે નીંદ એટલે શું છે? ફક્ત એટલે નીંદ એટલે બીજું કશું જ નથી કે જે આપણને દિલમાંથી ખસેડીને અંતસ્કરણની અંદર લઈ ગયા છે. આ ફાર્મસી છે. અને ત્યાં આગળ માયા છે. માયા છે ક્યાં? તો ત્યાં આગળ માયા છે. સાહેબી છે ક્યાં? ત્યાં આગળ સાહેબી છે. કારણ કે સાહેબી બતાવી છે, ધનીને પોતાની સાહેબી બતાવી છે. તો સાહેબી છે ક્યાં? તો અંતસ્કરણ. મારી પાસે આટલું છે, હું આટલો પૈસાદાર, હું આટલી પૈસા છે, મારો આ છે, એ બધું ક્યાં છે? અંતસ્કરણની અંદર છે. દિલમાં કશું નથી. દિલમાં તો વાહિદત અને ઈશ્ક સિવાય કશું નથી. બારીક વાતોથી આપણે સમજીશું તો દિલ ફક્ત પ્રેમ પ્રેમ અને પ્રેમ જ ઈચ્છે છે, બીજું કશું નથી ઈચ્છતું. આ દિલની નેમતતા છે. પણ એ અંતસ્કરણની સંગતને કારણે, અંતસ્કરણની સંગત કરી છે દિલે, અને એ દિલ અંતસ્કરણ કે છે એ પ્રમાણે ચાલી રહ્યું છે. એટલે આ બધું આપણને દેખાય છે. નહીંતર દિલની અંદર, પ્યોર દિલની અંદર વાહિદત અને ઈશ્ક સિવાય કશું નથી. પ્યોર દિલની અંદર ખૂણે ખોંચરે પણ મેં પણ ન, મેં ખુદી ન હોય, એને પ્યોર દિલ કહે. મન નમન થયું હોય, મન નમન થઈ ગયું હોય અને ખૂણે ખાંચરે પણ મેં ખુદીનો ભાવ ન હોય, એ પ્યોર દિલ છે. અને ત્યાં આગળ વાહિદત અને ઈશ્ક સિવાય કશું નથી. જ્યારે આપણને આ ભાવ આવે ત્યારે જો વિચાર કરો, અને આનો અહેસાસ પણ કર્યો છે, એવું ના માનશો કે નથી કર્યો. આનો અહેસાસ પણ કર્યો છે. માતા અને બાળક વચ્ચે જુઓ તમે, છે કશું દિલની અંદર આના સિવાય બીજું કશું છે ખરું? માતાનું પહેલું જ બાળક હોય, જુઓ તમે, માતા આના સિવાય બીજું કશું જ ન દેખાય. જે કંઈ કરતી હોય એ પોતાના બાળક માટે જ કરતી, બીજું કશું ન વિચાર. દિલની અંદર બે પ્યોર જે પ્યાર છે, દિલની અંદર પ્રેમ અને વાહિદત સિવાય કશું જ નથી. એ દિલ પ્યોરિટી, દિલની પ્યોરિટી એવું નથી કે આપણને મળે છે કે નથી મળતી. હા, અવશ્ય મળે છે. આ સમય જુઓ તમે,
માતાની આ સ્ટેજ હોય ત્યારે તમે જુઓ, તમે એમનું દિલ કેટલું પ્યોર હોય છે, બીજું કશું જ દુનિયાનું કશું ભાન હોય છે? એ સ્થિતિ આપણે ધની માટે લાવવાની છે. અને એ સ્થિતિ જયારે આપણી ધની માટે આવી ગઈ, અષ્ટપહર 64 ઘડી આની અંદર આપણે રહીશું. ધની સહેરાક્ષ પણ નજદીક છે. માયા જખ મારીને પોતાના ઘરે જશે. માયા જખ મારીને પોતાના ઘરે જશે મીન્સ કે અંતસ્કરણ પછી નમન થઈ ગયું, પછી માયા રહે ક્યાં? ધની ગમે એટલું બળ કરે પણ ઈશ્ક આગળ શું ચાલે? દે કર નિંદ રૂહન કો, દે કર નિંદ રૂહન કો. આપણે માગી છે એટલે આપી છે ધનીએ. એવું ના માનશો કે ધનીએ આપી છે આપણને. આપણે માગી છે એના માટે આપણને ઉત્તેજિત કર્યા છે, અને આપણે માગી છે એટલે આપી છે. નહીં તો આપણે એક પલની અંદર આપણે જાગૃત થઈ જઈએ. તને આ શું જોઈ રહી છું? એક બીજી પલ ના લાગે. ધનીની આંખોની અંદર જોઈને આપણે તરત ચોંકી જઈએ આપણે. પણ આપણી ઈચ્છા છે એટલા માટે. એટલે કે છે દે કર નિંદ રૂહન કો, ખેલ દિખાવત નજર, ખેલ દિખાવત નજર. તો એ ખેલ કોણ દેખત, કોઈ હે બિના હુકમ કાદર. એ ખેલ કોણ જોઈ રહ્યું છે? વિચાર કરો, કોણ ખેલ બતાવી રહ્યું છે? કોણ જોઈ રહ્યું છે? કોઈ હે બિના હુકમ કાદર. અચ્છા, આ ચોપાઈનું ચોથું ચરણ બહુ જ મહત્વનું છે. ચોથું ચરણને આપણે સમજીશું, અંદર ડૂબીશું તો સમજ પડશે, આપણને સમજાશે કે આપણે હુકમના સ્વરૂપ કેમ છે, ધનીનો હુકમ શું છે, અને ખેલ કોણ બતાવી રહ્યું છે. આટલું આ બધી વસ્તુ સમજાશે. ચોથું ચરણ આપણે સમજીશું. એક દે કર નિંદ રૂહન કો. રૂહને ફાર્મોસી આપી દીધી. ખેલ દિખાવત નજર. હવે ધની છે એ આ ખેલ દિખાવી રહ્યા છે નજરથી, નજરોથી. આપણે ક્યાં જોઈ રહ્યા છીએ? આપણે તો આવ્યા નથી ને ગયા નથી. ધનીના ચરણોની અંદર બેઠા છે, અને ધનીના ચરણોની અંદર બેઠા છે. આપણી આંખ પણ ખુલેલી છે, અને આપણી આંખ છે એ ધનીની આંખની અંદર જોઈ રહ્યા છે, ધનીને સામું જોઈ રહ્યા છે. એટલે જે આપણી જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિની અંદર આ ખેલ બતાવી રહ્યા છે. હવે ધનીની અત્યારે એક જ વસ્તુ છે કે પરમધામની અંદર આપણે જ્યાં બેઠા છે, ધનીના ચરણોની અંદર બેઠેલા છે, આપણી દ્રષ્ટિ ધનીની આંખોની અંદર છે. તો હવે ધનીની આંખોની અંદર ઈશ્ક છે? પ્રશ્ન હવે જાતે કરો કે ધનીની આંખોની અંદર ઈશ્ક છે? આપણે અહીંયા એક સંસારનું ઉદાહરણ પહેલા જોઈ લો કે કોઈ વ્યક્તિ આપણે જોયા હોય, આપણે કોઈ વ્યક્તિને મળ્યા તો આપણને ખબર પડી જાય, કોઈના ઘરે ગયા હોય તો ભાઈ એની આપણે ત્યાં એમના ઘરે ગયા તો એની આંખોની અંદર આનંદ છે કે અણગમો છે? એ આપણને એટલી તો શુદ્ધ પડે કે ના પડે? સંસારનું ઉદાહરણ તમે જુઓ ને કે ભાઈ આપણે ગયા એમના ઘરે તો એમને ગમ્યું નહીં. એ અણગમો જે બતાવે છે એ ક્યાં મળે તમને જોવા? એમની આંખોની અંદર. આટલી તો પહેચાન હોય આપણને. સંસારના જીવોને જો આટલી પહેચાન હોય તો આપણે તો પરમધામની છીએ. તો પરમધામની અંદર આપણે ધનીની આંખોની અંદર જોઈ રહ્યા છે, તો ધનીની આંખોની અંદર ઈશ્ક છે? હવે જો ઈશ્ક ન હોય, આપણે તો ઈશ્કના સ્વરૂપો છીએ, તો ઈશ્ક વગર આપણે આ શું જોઈ રહ્યા છીએ? કેવી રીતે જોવાનું ગમે? વિચારો. છતાં પણ આપણે જોઈ રહ્યા છીએ. એટલે આ બતાવી કોણ રહ્યું છે આપણને? જો આપણે ધની આપણને બતાવી રહ્યા હોય તો એમની આંખોમાં તો ઈશ્ક સિવાય બીજું કશું હોય નહીં.
હવે ધનીની આંખોની અંદર આપણે જોઈ રહ્યા છે, અને છતો પણ આપણે જાગૃત નથી થતા, છતો પણ આપણે ફાર્મસીમાં છે. તો એ કોણ બતાવી રહ્યું છે? તો કે છે કોઈ હે तो ये खेल कौन देखत, तो ये खेल कौन देखत, कोई है बिना हुक्म कादर, कोई है बिना હુકમ કાદર. હુકમ આવ્યો, રાજ્ય મહારાજનો હુકમ આવ્યો એટલે કાદર લખ્યું. કાદરની કુદરત જે છે એ બતાવી રહી છે. આ બધું એ જે હુકમ છે એ હુકમ બતાવી રહ્યા છે. હવે તમે સમજો કે રાજ્ય મહારાજનો હુકમ બતાવી રહ્યો છે. આખે સમજો સુંદર સાથ, નાની નાની વાતો છે પણ સમજાશે, આપણને સમજાશે તો આ તરફ ચાલીશું. કે રાજ્ય મહારાજનો હુકમ જે આ ખેલ બતાવી રહ્યો છે, આપણે બધા કહીએ છીએ હુકમ બતાવી રહ્યો છે, હુકમ બતાવી રહ્યો છે. એનો મતલબ શું થયો? આનો અર્થ શું થયો? તો ધની જે છે, ધની ઈસ્કમાંથી બહાર નીકળીને હુકમમાં આવી ગયા. ધની ઈસ્કમાંથી બહાર નીકળીને અંતસ્કરણની અંદર આવી ગયા. પોતાના દિલની અંદર અંતસ્કરણ ઉત્પન્ન કરી દીધું ધનીએ, અને એ બતાવી રહ્યા છે. ધનીની પહેચાન કરવી હોય તો ધનીના અંતસ્કરણની અંદર આપણે ઝાંખવું પડે. ધનીના ઈશ્કની પહેચાન કરવી હોય તો એમના દિલમાં ઝાંખવું પડે. સરળ છે આ. ધનીના ઈશ્ક જોઈતો હોય, ધનીનો ઈશ્ક જોઈતો હોય તો ધનીના દિલની અંદર જવું પડે, અને ધનીનો આપણે સાહેબી જોઈતી હોય તો ધનીના અંતસ્કરણની અંદર જવું પડે. રાજ્ય મહારાજ છે મારે મારી સાહેબી એમને બતાવવી પડશે, મારી પહેચાન કરાવવી પડશે. કારણ મહાકારણ જુઓ તમે, ધનીએ પોતાના દિલમાં શું લીધું હતું? મારે મારી સાહેબી શું છે બતાવવી પડશે, અને એ સાહેબી બતાવવા માટે ધની પોતાનું અંતસ્કરણ બતાવી રહ્યા છે, રૂહોનું. અને એ આપણે ધનીની આંખોની અંદર જોઈ રહ્યા છીએ. હવે એ બતાવી રહ્યા છે કોને? તો કે છે ઈશ્કના સ્વરૂપો છે એમને બતાવી રહ્યા છે. ઈશ્કના સ્વરૂપોને બતાવી રહ્યા. કેવી રીતે બતાવી રહ્યા છે? કે દિલમાં ખસેડીને અંતસ્કરણની અંદર લાવીને બતાવી રહ્યા છે, જેને આપણે ફાર્મસી કહીએ છીએ. એને આપણે ફાર્મસી કહીએ છીએ. આ જોઈ રહ્યા છે. ક્યાં જોઈ રહ્યા છે? કે પરમધામની અંદર. પરમધામ કોનું છે? કે જ્યાં શ્યામા મહારાણીજીનું અસ્તિત્વ છે. અસ્તિત્વ મીન્સ કે એમનું રાજ છે, ઈશ્કનું રાજ છે. ઈશ્ક અને વાહિદત સિવાય કશું નથી. ત્યાં આગળ આપણને આ બતાવી રહ્યા છે. એક પલ માટે જે એક પલનો ખેલ છે, એક પલની અંદર આજે એક જ આ પલ એવી છે, આ પલ એવી છે કે આ પલની અંદર પરમધામમાં ઈશ્ક નથી. જેને સમજવું, જે સમજવું હોય સમજે. પણ આ પલની અંદર પરમધામની અંદર ઈશ્ક નથી. તો કોઈ વિચાર કરે કે આ ઈશ્ક છે ક્યાં? જો પરમધામની અંદર ઈશ્ક હોય તો આપણે આ કદાપી ન જોઈ શકીએ. ફાર્મસી હટી જાય, તટ એક પલની અંદર હટી જાય. કારણ કે નૂરી છે અને ઈશ્ક છે. હવે જો ત્યાં ઈશ્ક હોય, પરમધામની અંદર ઈશ્ક હોય, તો આપણું નૂરી તન છે, નૂરી તનની જે ન્યામત છે, ચેતનતા, એ ચેતનતા તર્ક ચેતન થઈ જાય. પલ નહીં લાગે. તો ઈશ્ક છે ક્યાં? તો ઈશ્ક રૂહ અલ્લાહ પાસે છે, અને એ આપણા દિલની અંદર અહીં આવીને બિરાજમાન થયા છે. સાંભળજો સુંદર સાહેબ, એ ઈશ્ક છે ક્યાં? તો એ ઈશ્ક છે રૂહ અલ્લાહ પાસે, જે અહીંયા આવ્યા છે. રૂહ અલ્લાહ પરમધામની અંદર શું કર્યું? કે જો દિલની પાતશાહી હતી, પરમ આવું ના બોલાય પણ સમજવા માટે કહી રહ્યા છે, કે જો દિલની સામ્રાજ્ય હતું, દિલના સામ્રાજ્યની અંદર, અંતસ્કરણની અંદર આપણને આ બધું બતાવી રહ્યા છે. અને અહીં આગળ અંતસ્કરણની, કારણમાં એનું પ્રમાણ અંતસ્કરણનું જ છે, બીજું કશું નથી. મનનું જ રાજ છે. અહીં મનમાની રીતે જ બધા ચાલી રહ્યા છે. અહીં આગળ તમે જુઓ
તો પોતાની મનસ્વી પ્રણય નહીં કહેતા, મનસ્વી પ્રણય ચાલી રહ્યા છે એટલે અહીં આગળ અંતસ્કરણનું સામ્રાજ્ય છે. અને આ અંતસ્કરણના સામ્રાજ્યની અંદર આપણને શું કરી રહ્યા છે? તો આપણને આ ઇશ્ક આપી રહ્યા છે. એટલે કે છે અંધો કી દુનિયાની અંદર આયના વેચી રહ્યા છે. અંધાની દુનિયા છે, અંતસ્કરણથી ચાલી રહ્યા છે. હવે અંતસ્કરણથી જો ચાલી રહ્યા તો દિલની વાતો કરતા હોય તો કોઈ સાંભળે ખરું? એ વસ્તુ કરી રહ્યા છે અને એની અંદર આપણે જાગવાનું છે. ક્યારે જાગીશું? કે ધનીના વચનોને જ્યારે આપણે દિલથી લઈશું, ધનીના વચનોને જ્યારે દિલથી લઈશું ત્યારે સમજાશે કે આપણે શું કરી રહ્યા છીએ. એ દિલની અંદર ધની બિરાજમાન છે. હવે આપણા દિલ સાથે ધનીના દિલને ઉત્પ્રોત કરી દો ને, જાગૃત થઈ ગયા, ફાર્મોસી હટી ગઈ, આપણે અંતસ્કરણોથી બહાર નીકળી ગયા. અંતસ્કરણોથી બહાર નીકળી દિલનો માર્ગ ખોલી નાખો. એ ચાવી પણ આપણને આપી દીધી છે, પરમધામની ચાવી પણ આપી છે. પરમધામ છે ક્યાં? જો ધની છે ત્યાં, ધની છે ક્યાં અત્યારે? તો આપણા દિલને હર્ષને વિરાજમાન છે. જો ધની હોય ત્યાં પરમધામ, જો આપણા ધની હોય ત્યાં પરમધામ. પરમધામની અંદર આપણા ધની છે ખરા? પ્રશ્ન હવે જાતે કરો કે આપણે જેના ચરણોની અંદર બેઠા છીએ ત્યાં આગળ આપણા ધની છે ખરા? જો એ ધની હોય તો અહીંયા આવ્યા આપણા દિલમાં બિરાજમાન કોણ છે? વિચાર્યો, આની પર વિચાર કરો. આપણે હુકમ કરી રહ્યા છીએ, હુકમના સ્વરૂપ કહી રહ્યા છે, હુકમ બતાવી રહ્યા છે, હુકમ ખેલ ખિલાવી રહ્યા છે. છે શું? જો એ ધની આપણને બતાવી રહ્યા હોય, આપણા જો ધની હોય અને એ જો બતાવી રહ્યા હોય તો આપણા દિલને આવીને કોણ બિરાજમાન થઈ ગયું છે? કોણ આપણને આ નિદ આપી રહ્યું છે? આનો વિચાર કર્યો આપણે કદાપી? વિચારો. હવે જે બતાવી રહ્યા છે એ લેવાનું કે જે આપી રહ્યા છે એ લેવાનું? જાતે વિચાર કરો. હવે જાતે વિચાર કરો. આ બધી આપણને શુદ્ધ પડી ગઈ હોય તો જાતે વિચાર કરો. અને જ્યાં સુધી આજે ઇલમ આપણને મળી રહ્યો છે, સાંભળજો સુંદર સાહેબ, આજે આપણને ધની જે આપણને આપી રહ્યા છે, સમજાઈ રહ્યા છે, એ સમજી ગયા છે, પણ એ જો આપણે અંતસ્કરણની અંદર લીધું, અહીંયા ફેર શું છે કે એ જો આપણે અંતસ્કરણની અંદર લીધું તો કંઈક ને કંઈક મેં ખુદી આપણી ભરી રહી છે કે મને આવડે છે, મને આ બધું સમજ પડી ગઈ, બધું આવડી ગયું, કંઈક ખૂણે ખોચરે મેં ખુદી. પણ આ ઇલમ લીધા પછી, આ હકીકતની આપણે સમજ પડી ગયા પછી જો આપણે મારફતની અંદર ન ડૂબીએ, આપણે મારફતની અંદર ન ડૂબીએ તો ધનીના દીદાર થાય નહીં આપણને. અને એ જ થઈ રહ્યું છે. આપણે મારફતમાં ડૂબતા નથી, દિલ તરફ જવા પ્રયત્ન નથી કરતા. આ દિલનો માર્ગ છે, જેને આપણે દિમાગ કહીએ છીએ. દિમાગ, દિલ તરફ જવાનો માર્ગ દિમાગ. અને એ મનને કરવાનું છે. પણ એ ક્યારે થાય? કે મન છે જ્યારે શૂન્ય થઈ જાય, ત્યારે સ્થિર બને ત્યારે. એ વગર થઈ શક્ય નથી. અને એની ઉપર અબલીસને બેસાડી દીધો છે. આની ઉપર અબલીસને બેસાડે છે. એ કેવી રીતે સ્થિર થવા દેશે? અબલીસને ત્યાં બેસાડે છે, કેવી રીતે સ્થિર થવા દેશે? પણ ધનીના વચનોની અંદર જો આપણે ડૂબ્યા, ધનીના વચનોની અંદર ડૂબ્યા, ધનીની લીલાઓની અંદર આપણે ડૂબ્યા, ભલે અંતસ્કરણથી લયા, પણ એક સ્ટેજ એવું આવશે કે અંતસ્કરણ મૂકી જશે અને દિલથી આપણે ઉત્પ્રોત થઈ જઈશું. ભલે અત્યારે આપણે અંતસ્કરણથી આ બધું લઈ રહ્યા હોઈએ, પણ આની આ ક્રિયા ચાલુ રાખીશું. ધામ અને ધામની લીલાઓની અંદર ડૂબવાની ક્રિયા ચાલી રાખો. કારણ કે બીજું તો છે નહીં. કેમ ધામ અને ધામની લીલાઓની અંદર ડૂબવાનું? એની પાછળનું કારણ શું છે? તેની પાછળનું કારણ કે ત્યાં આગળ જે કંઈક આપણે કાર્ય કરતા હતા એ દિલથી કરી રહ્યા છે. એટલે કે જે ધામ એકવાર સમજી લીધું પછી ધામ જોવાની જરૂર નથી. ત્યાં આગળ શું લીલા કરે છે એની અંદર આપણને રસ છે, કારણ કે દિલનું કાર્ય છે. ધનીની સાહેબી જોઈને શું કરશો? પરમધામ આવું છે, તે બધી ધનીની સાહેબી છે. એ બધી ધનીની સાહેબી છે, જેને આપણે કહીએ છીએ પરમધામ ચર્ચની.
એ ધનની સાવી છે બધી, એને જોઈને શું કરશો? પણ ત્યાં આગળ આપણે લીલા જે કરીએ છીએ એને જોવાની છે, આપણે એની અંદર ડૂબવાનું છે અને એ લીલાની અંદર ડૂબીશું. કેમ? એની પાછળનું કારણ, તેની પાછળનું કારણ એ લીલાની અંદર આપણે વાહિદત અને ઇસ્ત હતી. ભલે અહીંયા શરૂઆતની અંદર અંતસ્કરણથી જોઈએ, પણ એક સ્ટેજ એવું આવશે કે એ આપણે દિલથી ત્યાં કરી રહ્યા હશું અને એ દિલથી કરી રહ્યા હશું તો ધનીના દીદાર થશે. એમાંથી એક પલ માટે નીકળવાનું મન નહીં થાય. અને એ જ આપણી જાગણી છે, એ જ કયામત છે. કયામત બીજું કશું નથી. આપણી આત્મ પર આત્મ જાગૃત થાય એ જ કયામત. આપણી દ્રષ્ટિ પાછી પરમધામની અંદર ફરે એ જ કયામત. હવે અહીંયા આગળ મેં ખુદી આવી ક્યો? હવે વિચારો કે અહીંયા આગળ જો આ માર્ગે ચાલીએ તો મેં ખુદી ક્યાં આવી? પણ આપણે જે માગી રહ્યા છીએ, આપણે મને આવડ્યું છે કે આ છે તે છે, આની અંદર બધી મેં ખુદી છે. પણ જે આપણને સમજ પડી અને સમજ પડ્યા પછી આપણે દિલના માર્ગ પર ચાલીએ તો મેં ખુદી ક્યાં છે? હું તો તેની સાથે આ લીલા કરી રહી છું, આ છે તે છે, બસ આ લીલાઓની અંદર ડૂબી રહ્યા છે આપણે. આમાં મેં ખુદી ક્યાં આવું? ધની પાસે ક્યાં માંગવાનું રહ્યું? શરૂઆતની અંદર આશ્ચર્ય થાય કે હું ધની સાથે આ બધી લીલાઓ કરતી હતી. હા, તું કરતી હતી એટલે કે તું તારી આંખ ખોલ, આત્મદ્રષ્ટિથી આને જોવા પ્રયત્ન કર તો આ બધું સમજાશે તને. અને એ જ આત્મદ્રષ્ટિ જે છે એ આપણી સુરતા છે, એ સુરતા પાછી ફરી રહી છે. એ આપણી સુરતા પાછી ફરી રહી છે, પણ એ આપણને સમજાતું નથી. અહીંયા ક્યાં આગળ મેં ખુદી આવી? સમજ્યા? અંતસ્કરણને ત્યાં મૂકી દીધું, દિલના માર્ગે ચાલી રહ્યા. એની પર વિચાર કરો કે મેં ખુદીની પહેચાન શું છે? મેં ખુદી આવે ક્યારે? આ માર્ગ પર જઈશું તો મેં ખુદી છે આપણને ટચ પણ નહીં કરી શકે. આ માર્ગ પર જઈશું એટલે મેં ખુદીની પહેચાન કે જ્યાં સુધી આપણે અંતસ્કરણની અંદર રહીશું ત્યાં સુધી મેં ખુદી છે ને છે જ, આમાં કોઈ સંશય નથી, કોઈ સંશય નથી. પણ એ છોડી દીધું અને દિલ તરફ ચાલવા પ્રયત્ન કર્યો, મેં ખુદી સમાપ્ત થઈ ગયું. શરૂઆતની અંદર ભલે અંતસ્કરણ ચાલતું હોય, ધામની લીલાઓની અંદર ડૂબતું હોય, પણ એક સ્ટેજ એવું આવશે અંતસ્કરણનો લય થઈ જશે, દિલનો ઉદય થશે. અંતસ્કરણનો લય થશે મીન્સ અંતસ્કરણ નમન બનશે અને દિલ છે પ્રજ્વલિત થશે. કેમ? કારણ કે જે લીલાની અંદર આપણે ડૂબવા પ્રયત્ન કરીએ છીએ એ તો દિલની લીલા છે. ઇશ્ક છે ક્યો? અંતસ્કરણની અંદર કે દિલની અંદર? ઇશ્ક છે ક્યો? અંતસ્કરણમાં કે દિલની અંદર? વિચારો સુંદર સાહેબ. દિલ પ્રજ્વલિત થશે અને ધામની લીલાઓને ડૂબવાનું કારણ મેન આ છે, દિલને પ્રજ્વલિત કરવા માટે ધામની લીલાઓની અંદર ડૂબવાનું. અને જેમ જેમ દિલ પ્રજ્વલિત થશે એમ અંતસ્કરણ નમન થતું જશે અને એક સ્ટેજ એવું આવશે કે મનનું અસ્તિત્વ નહીં રહે. અને એ જ્યારે મનનું અસ્તિત્વ ન રહે ત્યારે ધનીના દીદાર થશે. તુની અંદર ઉત્પ્રોત થઈ જશું, ધનીના દીદાર થશે, ધનીની બધી જ વાતો સંભળાશે, સમજાશે. વજૂદ હોવા છતાં વજૂદનો લય થઈ જશે. અને આ ક્રિયા આપણી જાતે કરવાની છે. આ માર્ગ બતાવી રહ્યા છે. જો કોઈ સુંદર સાહેબ બતાવી રહ્યા હોય એ આ માર્ગ બતાવી રહ્યા છે, પણ એની પર આપણી જાતે ખુદ ચાલવાનું છે. અને આ માર્ગ પર આપણે ચાલીશું તો આપણી હસી થશે. અહીંયા પણ ધન ધન, ધામની અંદર પણ ધન ધન. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. દેકર નિન રૂહન કો देख दिखावत नजर तो ये खेल कौन देखता कोई है बिना हुक्म का दर કોઈ હે બિના હુકમ કાદર. આની અંદર ત્રીજું ચરણ આપણે કહેવાનું અંદર આની પર પ્રકાશ કરવાનું ભૂલી ગયા. તો એ ખેલ કોણ દેખત? આ ખેલ કોણ જોઈ રહ્યું છે? આ ખેલ જોઈ કોણ રહ્યું છે? તો આ જે ખેલ છે એ ખેલ છે કોણ જોઈ રહ્યું છે? તો આપણે તો ધણીના ચરણોની અંદર બેઠા છીએ.
તો જે આપણી નજર છે એ નજર આ ખેલ જોઈ રહ્યું છે. આપણી સુરતા, જેને આપણે સુરતા કહીએ છીએ, કારણ કે આપણી દ્રષ્ટિ ક્યાં છે? ધનીની આંખોની અંદર. તો ધનીની આંખોની અંદર ખેલ એ આપણે જોઈ રહ્યા છે. આ ખેલ એટલે શું કે છે? એ ખેલ કોણ બતાવી રહ્યું છે? હવે સ્થિતિ શું હોય કે આપણે ને આપણા ધની વચ્ચે જો પ્રેમ હોય તો આપણે ધનીની આંખોની અંદર જોઈ રહ્યા હોય તો પ્રેમ જ દેખાય. પણ ધનીની આંખોની અંદર આપણા ધનીની આ સંસારનું ઉદાહરણ છે. આપણે ધની અને આપણા વચ્ચે જો પતિ પત્ની વચ્ચે જો પ્રેમ હોય તો આપણે ધનીની આંખોમાં જોઈએ તો પ્રેમ જ દેખાય. પ્રેમ સિવાય કશું ન દેખાય. પણ એ જ ધનીની આંખોની અંદર ગુસ્સો હોય તો આપણે ધનીની આંખોની અંદર જોઈએ કે ના ભાઈ એ ગુસ્સે છે, અથવા એમનું મગજ કંઈક બીજે છે, પછી આપણે એમની હું જોવા પ્રયત્ન કરીએ? ના, ન કરીએ. પણ એની અંદર આપણે જોવા પ્રયત્ન કરીએ. એનો મતલબ કે આપણી પણ ઈચ્છા છે કે શું કરી રહ્યા છે એ જોવું છે, શું બતાવી રહ્યા છે એ જોવું છે. એટલે આપણી ઈચ્છા છે, એટલે આપણી દ્રષ્ટિ એ આંખો પરથી ખસતી નથી. અને એ જ અહીંયા આગળ એ જ ઈચ્છાને કારણે આપણી દ્રષ્ટિ છે ધનીની આંખોની અંદર છે, અને ધનીની આંખોની અંદર ઈશ્ક નથી. અને જે હુકમનું જે સ્વરૂપ કે છે, ધનીના હુકમ, એ હુકમનું મીન્સ ખાવીને જે છે, રામજી મહારાજે પોતાના દિલની અંદર જે અક્ષર બ્રહ્મ લીધા સાહેબી બતાવવા માટે, અને એની અંદર આપણે જોઈ રહ્યા છે આપણી ઈચ્છાને કારણે. એટલે આપણી સુરતા પર આ કોણ જોઈ રહ્યું છે? આપણી સુરતા જોઈ રહી છે. એટલે આપણી સુરતા પર કોણ છે? ધનીના હુકમ છે. ધનનો હુકમ ચાલી રહ્યો છે. કારણ કે ધની જે બતાવી રહ્યા છે એ આપણી દ્રષ્ટિ જોઈ રહી છે. એટલે આપણે શું છે? મોમિન શું છે? કે હુકમના સ્વરૂપ છે. અને હુકમના સ્વરૂપ જે મોમિનો છે એ જોઈ રહ્યા છે. અને એને આપણે બસ બીજી રીતે આપણે લઈ રહ્યા છે કે ભાઈ હુકમના સ્વરૂપો છે. ધની જે કરે એ ખરું. ધનીના હુકમથી જે બધું થઈ રહ્યું છે એ થઈ રહ્યું છે. તો ધનીને કોને પરમધામની અંદર કે હવે દિલની અંદર આવી જાઓ? એના માટે અરજીઓ કરવાની શરૂ કરી દીધી. પણ જે આપણને જે ઇલમ આપી રહ્યા છે એને સમજતા નથી આપણે, અને બસ ખોટા માર્ગે ચાલી રહ્યા છે. ફરી એકવાર આ ચોપાઈને આપણે દોડાવીએ. દેકર નીન રૂહન કો ખેલ દિખાવત નજર, તો એ ખેલ કોણ દેખતા? કોઈ હે બિના હુકમ કાદર, કોઈ હે બિના હુકમ કાદર. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટ ધર્મ પ્રણામ છે.